હા બેટા, અહીંયા આવ તો જરા. શું છે મમ્મી? બોલો, શું સવાર સવારમાં હા ટોક્યા કરો છો? તમને કેટલી વાર કીધું છે કે ઘરમાંથી જ્યારે વ્યક્તિ બહાર જતું હોય ને ત્યારે એને ટોકવાનો કે રોકવાનું ના હોય. જો વાત જ્યારે છે ને માથા ઉપરથી વહી જાય ને ત્યારે મારે ટોકવો જ પડે અને વાત કરવી જ પડે. અરે એવી તો શું વાત થઈ ગઈ કે તમારા માથા ઉપરથી વાત વહી ગઈ? તારી ઘરવાળીને સંભાળીને રાખ. બસ બહુ થઈ ગયું, હવે હું એનું નહીં સાંભળું. કેમ? શું કર્યું વળી મારી ઘરવાળીએ? જા એને જઈને પૂછ શું કરે છે મારી સાથે. હા ખબર જ છે. અરે મારી ઘરવાળી તો છે ને ભગવાનનું માણા છે. એવી એવી બિચારી સીધી અને સંસ્કારી છે કે વાત પૂછોમાં. જ્યારે હોય ત્યારે એક તો તમે એને હેરાન કરતા હોય, એક તો રોજે બિચારી કેટલું કામ કરે છે છતાં પણ તમારી ટકટક ચાલુ જ હોય છે. હા હવે તો તને માં દેખાતી જ નથી. એ બિચારી છે આટલું બધું કામ કરે છે અને તારી માં કામ કરે એ તને નથી દેખાતું. હા આ 9 મહિના મેં પેટમાં છે ને તને એમને એમ નથી રાખ્યો, આ બધું સાંભળવા માટે નથી રાખ્યો. સમજ પડી તને? હા તો કઈ નવાઈ નથી કરી. તમારી દીકરાની જરૂર હતી એટલે મને 9 મહિના પેટમાં રાખ્યો હતો. કેવા શબ્દ બોલે છે મોંમાંથી, જરાક તો શરમ કર. શરમ શું કામ આવે? કારણ કે સાચું જ બોલું છું. અને એટલું જ હતું કે તમને એવું હતું કે મારો દીકરો મને સાચવશે નહીં, મને હેરાન કરશે, તો દીકરો કર્યો શું કામ? જો સવાલ એ નથી દીકરો કર્યો કે નહીં કર્યો. ભગવાને જે આપ્યું છે ને તે મને હું એમાં બહુ ખુશ છું, પણ મને નહોતી ખબર કે તું આવો બોલશે. આ ઉંમરે પણ મારે આવું સાંભળવું પડશે. તો શાંતિ રાખો ને. આ ઘરમાં એકે વાતની તકલીફ નથી. શાંતિથી 3 ટાઈમ જમવા મળે છે. આ 3 ટાઈમ શું, તમે તો 5 ટાઈમ જમો છો, છતાં કોઈ દિવસ તમને કાંઈ કીધું છે? આ ઘર સારું છે, રહેવા મળે છે, એનાથી વિશેષ તમારે બીજું જોઈએ શું? ખાઈ પીને મજા કરો ને. આ મારી ભાઈને હેરાન શું કામ કરો છો? અચ્છા તારી બાયડીને હેરાન કરું છું એમ કહે છે તું? એક વાર છે ને ઘરે આખો દિવસ બેસીને જો કોણ કેટલા ટાઈમ ખાય છે, કોણ કેટલું કામ કરે છે એ તને ખબર પડે. જો સાંભળ, તારી બાયડીનો છે ને એક વાર વાંક હોય ને તો હું 10 વાર તને કહીશ. હા એ મારી ફરજ છે, એ મારો હક છે કે હું મારા દીકરાને કહું અને તારે એની પર છે ને એક્શન લેવાનું. ખાલી માને જ નહીં બોલ્યા કરવાનું, બાયડીને બી બોલવાનું. હું છે ને મારી બાઈને બહુ સારી રીતે ઓળખું છું અને તમારે છે ને તમારી આ કાળી જુબાન છે ને એનાથી મારી બાઈનું નામ નહીં લેવાનું. અચ્છા હવે તને મારી જુબાન કાળી લાગે છે? હા અત્યાર સુધી તો આવું કશું બોલતો નહીં હતો. લાગે જ ને, કારણ કે જ્યારે મોઢામાંથી શબ્દ નીકળે છે ને જાણે ઝેર વરસતું હોય ને એવું લાગે છે. બરાબર, હવે તો તને માં પણ ઝેર જેવી લાગે છે અને બાયડી અમૃત જેવી. વાહ વાહ દીકરા, આ જ બોલવા માટે, આ જ શબ્દ સાંભળવા માટે હું જીવી રહી છું. ખરેખર લગ્ન પછી છે ને તું બહુ બદલાઈ ગયો છે. મને આશા નહીં હતી કે તું આવો હશે. અરે હું બદલાઈ ગયો કે પોતાનું દેખાતું નથી? આ પોતે કેટલા બદલાઈ ગયા છો. આ જ્યારથી વહુ શું ઘરમાં આવી પોતાનું સાસુપણું એવું રાખવું છે કે જાણે વહુ હલવી પણ ના જોઈએ. જો તને એવું લાગે છે વહુએ જે કામ કરવાનું ને એ એણે જ કરવાનું છે અને મારે જે કામ કરવાનું છે ને હું મારી રીતે કરી જ લઉં છું. ખબર છે કેટલું કરો છો. હું પણ ઘરમાં જ રહું છું, કઈ બહાર નથી રહેતો. સારું, હવે મને એવું લાગે છે કે તારી દ્રષ્ટિએ છે ને તને તારી બાયડી એવું કીધું છે કે તારી માં ખરાબ છે, તારા મગજમાં છે ને એવું જ ફિટ થઈ ગયું છે. બસ કાંઈ નહીં, મને છે ને બુદ્ધિ છે. મારી ઉંમર કઈ 5 મહિનાના કિકલા જેવી નથી કે કોઈ કહીને હું સમજી જાઉં. મને ખબર પડે છે કે સાચું શું છે, ખોટું શું છે, કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. અચ્છા એટલો બધો વ્યવહારિક હોય ને તો તારી બાયડીને કહેવાનું કે જ્યાં વ્યવહારમાં જવાનું ને ત્યાં જાય, ત્યાં તો એ જતી નથી. મારે બી આ ઉંમરે બધે જવું પડે છે. એ તે વિચાર કર્યો છે કોઈ દિવસ? તમને બેને ટાઈમ મળ્યો છે કોઈ દિવસ બધે જવાનો? પેલા કનુ કાકાને ત્યાં લગ્ન હતા, આટલો જલસાથી એ લોકોએ પ્રસંગ ઉજવો, તો તમને બેને એ ટાઈમ મળ્યો નહીં. છેલ્લે મારે એમના ઘરે મળી આવવું પડ્યું કે હા કઈ નહીં મારા દીકરાઓ બારકામ હતા એવું મારે ખોટું બહાનું કરવું પડ્યું. અરે તમે ઘરના વડીલ છો અને આ બધા કામમાં વડીલ જાય કે છોકરાઓ ન જાય. હવે બસ બંધ કરો તમારી આ ભાષા. અને હવે છે ને મારે તમારો એક શબ્દ પણ નથી સાંભળવું. જ્યારે જોવો ત્યારે બસ મગજમારી. એના સિવાય બીજું કઈ આવડ્યું નથી ને આવડશે પણ નહીં. હવે તો દુઃખ સહન નથી થતું. માં વહુ બેટા, ઓ વહુ બેટા જરા અહીંયા આવજે તો અંદર. શું બૂમાબૂમ કરો છો? શું થઈ ગયું? આ જો ને આજે સવારથી મારી હાલત ખરાબ છે. તમારી હાલત ક્યારે સારી હોય છે એ કહો તો મને. અરે સાંભળ તો ખરી મારી વાત. હા સંભળાવો. આજે મંદિરથી માંડ ચાલતી આવી, એટલું બધું દુખે છે. હા આટલું બધું તમને દુખતું હતું, તમને કોણે કીધું તું તમે મંદિરે જાવ એમ? જો મંદિરે તો હું રોજ જઈશ જ, તને ખબર છે કંઈ પણ હોય,
પણ હું ને મારા ભગવાન હવે પહેલા બધી વાત છોડ. હા તમારા ભગવાન ગયા તમારી પાસે રાખો. મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું અને તમે મને અહીંયા શું કામ બોલાવી છે ને એ મને કહો. જો સાંભળ, મને છે ને આજે બહુ દુખાવો થાય છે. એક કામ કર ને, થોડું મને પગમાં માલિશ કરી આપ ને. પગમાં માલિશ? ઓ હા, રહ્યું તેલ અને આ કરો જાતે માલિશ. અરે કેમ એવું કહે છે? તું થોડું દાબીને કરી આપે તો સારું લાગે, એટલા માટે કહું છું બેટા. હો મમ્મીજી, હું આ ઘરની વહુ છું, કઈ નોકરાણી નથી કે તમારા પગમાં, તમારા માથામાં અને તમારા હાથમાં તમને તેલ લગાવીને માલિશ કરે જ આપું. અરે તું કેવા શબ્દો બોલે છે? કંઈક વડીલોનું માન હોય કે નહીં? કંઈક માન મર્યાદા જેવી વસ્તુ છે કે નહીં તારામાં? હા તો હજી તમારી માન મર્યાદા બહુ રાખું છું ને એ સારી છું. બાકી જો મમ્મી, હાજે કીધું એ કીધું પગમાં માલિશ કરવાનું, હાજ પછી મને ક્યારેય નહીં કહેતા, નહીંતર મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં થાય, એટલું યાદ રાખજો. અરે એવું તો મેં તને શું કહી દીધું? ખાલી એટલું જ કીધું ને કે માલિશ કરી આપ, બીજું કંઈ નહીં. આ તેલ ગરમ કરવા જવા મારી તાકાત નથી, બસ એટલે જ કહું છું. મમ્મીજી, હા 1 કિલોમીટર દૂર મંદિરે જવાની તમારામાં તાકાત હતી, હા 100 મીટર સુધી રસોડામાં જવાની તમારી તાકાત નથી. હે જવાબ આપો તો મને. શું જવાબ ખોટે આપું? ખોટા શું કામ નાટક કરો છો તમે? પગ દુખે છે, કામ ના કરવું હોય ને એના બધા આ બહાના છે, બધું સમજાય છે મને. મને એવું લાગે છે ને તારી સમજ શક્તિ છે ને ચાલી ગઈ છે. દિવસે દિવસે આટલું બધું બોલતી જાય છે, કંઈક તને ભાન નથી મળતું ખરેખર. મમ્મીજી, મારી સમજ શક્તિ ચાલી ગઈ હોય ને તો તમારામાં તો છે ને, તો તમે સમજી જાઓ ને. ઊભા થાવ અને રસોડામાં જાઓ, હાથે ગરમ તેલ કરો અને હાથે લગાવો. અને એટલો બધો દુખાવો થતો હોય ને તો કાલથી મંદિરે જવાનું બંધ કરી દેજો. હા, આજુબાજુમાં જાઓ છો ને પંચાયત કરવા, એ પણ બંધ કરી દેજો, તો તમારો કદાચ પગનો દુખાવો અને જીભનો દુખાવો પણ બંધ થાય. જો તારું બોલવાનું છે ને એટલું બધું વધી ગયું છે ને કે આપણે છે ને આ બધા આજુબાજુવાળા લોકો પણ વાત કરે છે. જરાક છે ને ઘરની ઇજ્જત રાખવાની, સમજ પડી? હા, ઘરની ઇજ્જત ખાલી મારા જ હાથમાં છે, તમારા હાથમાં નથી. હા, ઘરની વહુને કયું કામ ચીંધવું અને કયું કામ ના ચીંધવું એનો પણ ખ્યાલ નથી તમને. હા, તમને શરમ નથી આવતી કે આપણા ઘરની વહુને આપણા પગ દબાવવાનું કહેવાનું કે પગમાં માલિશ કરવાનું કહેવાનું? જો હું તો તને દીકરાની જેમ જ ગણું છું, એટલે મેં કીધું, એનાથી બીજું કશું ખોટું નથી કીધું. હા, તો એક પણ કામ તું- કરજો ને, તમારા દીકરાને જ કહેજો ને કે તમારા પગમાં માલિશ કરી આપે. મને નહીં ચીંધવાનું આવું બધું કામ, બરાબર? સમજી લીધું ને? ઘરની કઈ રીતની બનેલી છે, મારે તો મારા દીકરાને જ વાત કરવી પડશે. શું વાત કરશો? જેમ રોજે કરો છો એમ કરશો ને, બીજું કઈ કરતા તો આવડતું નથી તમને. એ તને કંઈ કહેતો નથી એટલે બસ બહુ થઈ ગયું હવે. શું કરશો? બહુ થઈ ગયું તો. હા, કંટાળો આવે છે, મારા ઉપર ગુસ્સો આવે છે. હા, રોજે સવારથી લઈને સાંજ સુધી મારા ઉપર ગુસ્સો ઉતાર્યા સિવાય બીજું કઈ કામ તો નથી. આજુબાજુમાં પંચાયત કરવા જાઓ છો, મારી વહુ આમ કરે છે, મારી વહુ તેમ કરે છે. હા, દીકરાની જેમ રાખતા હોય તો કેમ તમારા દીકરાની વાતો ઘરની બહાર કેમ નથી કાઢતા? હા, વહુની જ કેમ કાઢો છો? આ ખાલી મોઢે કહેવાથી દીકરાની જેમ રાખું છું, કઈ દીકરો થઈ નથી જવાનો. હા, વહુ કરતા બદતર રાખો છો તમે લોકો મને. તું કરી શું લઈશ? હા, હું કરીશ શું લઈશ? હા, તમારી જીભડી છે ને સાસુમાં તમારા મોઢામાં રાખો ને તો વધારે સારું. અને મહેરબાની કરીને મને કોઈ પણ કામ ચિંતા પહેલા 100 વાતનો વિચાર કરી લેજો, નહીંતર યાદ રાખજો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. મારે તમારી સાથે કોઈ પણ પ્રકારની પંચાયત નથી કરવી. મારી ભૂલ થઈ ગઈ જો મેં તને બોલાવી, ખરેખર. મમ્મીજી, નહોતી બોલાવીને. હવે એક કામ કરો, આ તેલ અને આ તેલની બોટલ લગાવવું હોય તો લગાવજો, ના લગાવો તો પગ ભાંગીને બેસજો. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસ. મારે હવા મોડું તો નથી થઈ ગયું ને વધારે? ના ભાઈ, કાંઈ મોડું નથી થયું. આ પણ તમે મને હટાણે ક્યાં બોલાવ્યો? એટલે મારે આમ છે ને શહેરમાં થોડુંક કામ હતું. હા, આ સાગર જતો હતો તો મેં એને કીધું, પણ મારો બેટો એ જેમ તેમ બોલીને વયો ગયો, એટલે તને બોલાવ્યો કે મારે શહેરમાં થોડુંક કામ છે ને એટલે. એટલે પણ સાગર જેમ તેમ બોલીને જતો રહ્યો એટલે મને કાંઈ સમજાણું નહીં બરાબર. તમે શું કહેવા માગો છો? કાંઈ મગજમારી થઈ છે? અરે બેટા, એની વાત જ જવા દે ને. હા, ઘરમાં છે ને એની મા સામે ને મારી સામે બહુ ખરાબ વર્તન કરે છે. એ બસ એની બાયડી કે ને
એટલું જ કરે છે એટલે તને બોલાવવો પડ્યો. અરે જુઓ કાકા એવું કાંઈ ન હોય. આ છે ને એને કંઈ કામ હશે ઉતાવળ હોય એટલે, બાકી તમે તો કાંઈ દીકરાને માવતર વાલા ન હોય એવું. હા તમે છે ને મનમાં ખોટું મગજમાં નહીં ભરતા. એને ઉતાવળ હશે એટલે નો કદાચ તમને ના પાડે ભાઈ તારે નહીં તમે તમારી રીતે જઈ આવજો એમ કીધું હોય. એમાં હું હું ગયા. જો બેટા, વાત ઉતાવળની હોય ને તો ગમે એ દીકરો સભ્યતાથી વાત કરે, પણ આ તો મેણા ટોણા બોલીને જાવું એટલે શું છે? હગો દીકરો હોવા છતાં જો દીકરો હોય ને તો 100 કામ પડતા મૂકી અને પહેલાં માવતરના કામ કરે. અને આ ન કરે એનોય વાંધો નથી, પણ જેમ તેમ બોલે છે ને એ વધારે પડતું થાય છે. જો તમારી વાતને હું સમજી શકું છું, પણ આમાં ક્યારેક કેવું હોય કાકા કે એનો કામમાં વધારે લોડ હોય એટલે કદાચ મગજ ઠેકાણે ન હોય તો ગુસ્સામાં બોલી ગયો હોય. હવે એમાં હું ગણીને ગાંઠે બાંધવાનું તમારે. અને આમ જો હા તમારો સાગર છે ને એ 100% હોનું માણસ છે. પા કામના લોડના લીધે કદાચ એના મગજમાં આમ તેમ હાલતો હોય એ કાંઈ બહુ ગણીને તમારે ગાંઠે નહીં બાંધવાનું. આ તમારે જ્યાં જવું ને હું મૂકી જવાનો છું ને, હું પછી ઉપાધિ કરો છો તમે? હા ભાઈ, એ તો તું છો જ ને. અને તું કામનો લોડ કે ને તો બેટા અમારા સમયમાં અમને ક્યારેય કામનો લોડ પડ્યો જ નહીં હોય, છતાં અમે ક્યારેય અમારા માવતર હારે આવું વર્તન નહોતું કર્યું. જો તમારા જમાનાની વાત અલગ છે કાકા, અને અત્યારનો જમાનો અલગ છે. આ કહેવાય છે ને કે સમય બદલાય એટલે માણામાં પરિવર્તન આવી જાય. હા એના જેવું છે. હા પહેલાં તો શું હતું? માન મર્તબો સભ્યતા, હા બધા વડીલોનો આદર કરવો એવું હતું. અને અત્યારની પ્રજાને તો શું છે? કાંઈ નહીં. હા એની મસ્તીમાં જીવતા હોય. હા કહેવાય ને કે જેમ જેમ સમય સારો આવતો જાય ને એમ એમ માણસના શોખે કેળવાતા જાય ને એનામાંથી વિનમ્રતા જતી રહે. એટલે આવું બધું મનમાં નહીં રાખવાનું. મનમાં રાખશો ને તો ખોટા માંદા પડશો પાછા. હા બેટા, પણ આ તો અમે ગામડે મોટા થયા ને એટલે એ સભ્યતા હજી અમારામાં છે. અને અત્યારની પ્રજા શહેરમાં જન્મી છે ને શહેરમાં ઉછરી છે ને એ સભ્યતા જેવું કોઈ નામ જ નથી. એ વાત તો તમારી 100% સાચી છે. આ કહેવત હતી ભાઈ ગામડું એ તો ગામડું અને શહેર એ છે. આ શહેરની હવા લાગી જાય ને એટલે માણામાં પરિવર્તન આવી જ જાય. આ પણ કાંઈ નહીં. હવે તમારે જવું છે ક્યાં એ તો મને કહેવા છે શું કામ છે? મારે શહેરમાં છે ને થોડુંક કામ છે તો મને લેતો હતા ને બીજું હું. એટલે મારે તમને ક્યાં સુધી મૂકવા આવવાનું એ મને કહો ને કે ઠેઠ આવવાનું મારે હારે? ઠેઠ નથી આવવાનું ભાઈ. તું છે ને અહીંથી આગળની ચોકડી છે ને ત્યાં મૂકી દેજે. ત્યાંથી પછી હું હાલીને વયો જાય. મારે આમથી થોડુંક હાલવું છે. હા તો કાંઈ વાંધો નહીં. તો 4 રસ્તા હું તમને મૂકી દઉં. બરાબર? જવું છે ક્યાં? શું કામ છે? કામમાં તો બેંકમાં થોડુંક કામ છે બેટા. હા તો પણ બેંકમાં જવું હોય તો કહો ને હું હારે આવી. આપણે બે બેંકમાં જાવું. હા લા તો તારે નહીં મોડું થાય બેટા? હા હા સાચી વાત છે. આ 4 રસ્તે હું તમને ઉતારી દઈ. આ પાછું મારે મોડું થાય ને તો શેઠ મને ખીજાય પાછા. એટલે જ ને, કારણ કે તારે તારી જવાબદારી નિભાવવાની હોય. કારણ કે મારો દીકરો તો નિભાવતો નથી એટલે એને તો કાંઈ કહેવાની જરૂર નથી. આ તો તું ડાયો દીકરો છો એટલે તને કહું છું બેટા કે તારે કામની જે કાંઈ ફરજમાં આવતું હોય ને એ બધું નિભાવવાનું. અને સમય હોય ને તો જ હું બોલાવું ત્યારે આવવાનું. એવું નહીં કે કાકાએ ફોન કર્યો એટલે બધા કામ પડતા મૂકીને આવવાનું. આમ જુઓ કાકા, હા તો જેને માવતર ન હોય ને હા એને માવતરની કદર હોય. જ્યારે મારે તો આગળ પાછળ કોઈ નથી. હું અને મારી ઘરવાળી બે. હા તમે જ્યારે મને ફોન કરીને બોલાવો છો ને બટા મારે આ કામ છે ત્યારે મને આમ હરખ ક્યાં નથી. આમાં તો મને એમ થાય કે મારા બાપુજીએ મને કામ સીધ્યું, હું ઝડપથી આ કામ કરી નાખું. જો કાકા, હા તમને ને કાકીને છે ને હું મારા મા બાપ જ માનું છું. એટલે તમારે ક્યારેય મનમાં એવું રાખવાનું જ નહીં. તમારે જરૂર પડે ત્યારે તમારે મને તરત ફોન કરી દેવાનું, હું હાજર થઈ જાય. હા કહેવાય ને કે જેના ઘરમાં વડીલ ન હોય ને એનું દુઃખ તો એ જ જાણતા હોય. ઘરમાં કોઈક વડીલ હોય ને તો માથે છત્ર સાયા રહે. આપણને ક્યારેક કોઈક ખીજાય, કંઈક અટવાય તો કંઈક રસ્તો બતાવે. પણ આ છોકરાને એટલી ખબર નથી પડતી કે પરિવારનો હાથ પકડીને હાલીએ ને તો ક્યારેય કોઈના પગ પકડવાનો વારો ન આવે. પણ નથી સમજાતું તો શું કરવું? એ વાતે હાચી કાકા. હા તમે ચિંતા ન કરો. આ સાગર છે ને એ થોડા સમયમાં સમજી જાય. અને ક્યારેક એ બોલી જાય ને તો તમારે માથે નહીં ઓઢવાનું. હાલ મારે હવે મોડું થાય છે. હા હાલો 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 ગાડી આવો તમે. હા પગ દુખે છે ને તમારા? મને ખબર હતી એટલે જ આવી છું. મને એમ થયું કાકીના જઈને પગ દબાઈ આવું. બેટા બહુ પગ દુખે છે. હા હા બાજુ લાવો કરી દો ને, હું તમને દબાવી દઉં.
બધી ખબર છે મને, પણ શું કરું કાકી, અમે કંઈ કહી શકીએ એમ નથી. અમે તમારા પાડોશી છે, અમારું કંઈ હાલ એમ પણ નથી. અરે પણ તારી પાસે કરાવતા મને થોડુંક અજીબ લાગે છે. એમાં શું અજીબ લાગે? હા, તમારી ઉંમર થઈ ગઈ ને તમે અમારા બા સમાન છો. હા, તમારી સેવા નહીં કરીએ તો અમે કોની સેવા કરશું? હા છે ને, હું તમને દબાઈ દઈશ ને એટલે તમારા પગનો દુખાવો બધો ઉતરી જશે ને પછી ગરમ પાણીમાં પગ રાખીને બેસજો તમે. ઓહોહોહો. હા, આવી ગયા જીજ્ઞા ભાભી એમ ને ચાપલુસી કરવા? હા, શું બોલે છે તું અંકિતા? તને બુદ્ધિ છે કે નહીં કાંઈ? ના લો, હજુ હમણાં મારા સાસુ કહી રહ્યા હતા કે મારામાં બુદ્ધિ નથી, સમજણ શક્તિ નથી, અને આ બાજુવાળા હવે પાડોશી કેવા આવે છે મારામાં બુદ્ધિ નથી. આ બધું કેવા વાળા તમે જ હશો ને, બીજું કોઈ તો હશે નહીં ને? ના, એણે અમને કાંઈ નથી કીધું, પણ અમે બધું જોઈએ છીએ. ભગવાને અમને બે આંખ આપી છે અને બે આંખે બધું દેખાય. હા, તારા સાસુ છે ને એ તારી મા સમાન કહેવાય, તારે એની સેવા કરવી જોઈએ. હે એવું છે? મને તો ખબર જ નહોતી. આ મારા સાસુ છે અને મારે એની સેવા કરવી પડે. ઓહો જીજ્ઞા ભાભી, તમને આટલો બધો સેવા કરવાનો શોખ હોય ને તો આ ડોકરીને તમારી ઘરે લઈ જાઓ અને તમે સેવા કરો એની. બાકી મને સેવા કરવાનો જરાય શોખ નથી. બસ આ જ ફરક છે તારામાં અને આનામાં. તું મારી વહુ છે પણ તને સમય નથી મારા માટે, અને આ વગર કહે મારી માલિશ કરે છે, મારી આટલી સેવા ચાકરી કરે છે, અને એને પ્રેમ ભાવજો. અરે વાજ્યોની કાકી, કોને સમજાવો છો? જેનામાં મગજ હોય ને એને સમજાવાય, મગજ વગરનાને સમજાવવા ના બેસાય. હા ભાભી, મારામાં તો મગજ જ નથી. તમે ખાલી તમારા ઘરનું કરો ને તોય બસ છે. આખો દિવસ ઘરમાં નવરું પડ્યું રહેવું, આજુબાજુના ઘરે જઈ ઓટલે બેસીને પંચાયત કરવાની. હા, તમને લોકોને બીજું કઈ કામ ધંધો છે કે નથી લોકોની પંચાયત કર્યા સિવાય? અને એટલો બધો સેવા કરવાનો શોખ હોય તો આ ડોશીને લઈ જાઓ તમારા ઘરે અને ડોશીની ન્યાજ સેવા કરજો. જરૂર પડશે ને તો એ પણ કરીશ, તમ તારે લઈ જઈશ. આ તો ભગવાને છે ને તને મા બાપ આપ્યા છે ને, તેની કિંમત શું કહેવાય ને તને સમજાતી નથી. બાકી જેની પાસે મા બાપ નથી ને એને જઈને પૂછ કે મા બાપની કિંમત શું કહેવાય છે. મને હવે મા બાપની કિંમત શું કહેવાય અને શું ના કહેવાય ને એની સમજાવવાની કાંઈ જરૂર નથી, બરાબર? બસ તારી જીભ બહુ ચાલે છે. તું બીજાને તો નહીં કે મને કહે તો બરાબર છે, હું સહન કરી લઉં છું. હા, તમે જ બોલાવો છો ને બાજુમાંથી પગની માલિશ કરવા, માથાની માલિશ કરવા. એને નહીં કહું તો કોને કહું? હા, બાજુવાળાને કહું. એ નથી બોલાવતા, પણ હું એમની હાલત જોઉં છું ને તો મને ખુદને એમના ઉપર દયા આવી જાય છે, એટલા માટે હું સામેથી આવું છું. એટલે જ કહું છું, આ 3-4 વાર કીધું, એટલી બધી દયા આવતી હોય અને સેવા કરવાનો બહુ શોખ હોય ને તો આ ડોશી ડોકરીને લઈ જાઓ તમારી ઘરે અને ત્યાં કરો તેની સેવા. અહીંયા કરવાની કાંઈ જરૂર નથી. હા, હું ના બોલાય. હા, તમારા સાસુ છે, તમારી મા સમાન કહેવાય. હા, માની સેવા કરવી જોઈએ તમારે, અને તમે એને ના બોલવાનું બોલો છો, ઉલટાનું ખરાબ. મને નથી શોખ થતો માની સેવા કરવાનો, મારે નથી કરવી. તમને શોખ છે તમે કરો. હા, જગ્યાએ તમારા મમ્મી હશે તો એને પણ તમે આવું જ કહેશો ને? એક મિનિટ જીજ્ઞા ભાભી, મને શિખામણ આપવાની કાંઈ જરૂર નથી અને મારા મમ્મી વિશે બોલવાની તમારે કાંઈ જરૂર નથી, બરાબર? સોરી, ભૂલાઈ ગયું નહીં કે જેને અંદર ભગવાને ભેજુ નામનો શબ્દ આપ્યો હોય ને એમને શિખામણ આપવી જોઈએ તો એમને ભેજામાં ઉતરે, પણ જેની અંદર કાંઈ મગજ જ નથી એમને શિખામણ આપીને શું ફાયદો છે? હા, મારામાં તો મગજ જ નથી, તમારામાં ભર્યો છે ને એટલે બહુ સારું. તમને બધી સમજ શક્તિ છે ને, બધી ખબર પડે છે ને, કરો બેઠા બેઠા સેવા. હા, હું તો કહું છું લઈ જાવ ને, અહીંયા શું કામ રાખ્યા છે? રોજ જે બંને સાથે મંદિરે જાજો. એમ પણ આ ડોસીને પણ કઈ કામ નથી આખો દિવસ અને તમારે પણ કઈ કામ નથી. બસ બહુ થઈ ગયું જીજ્ઞા બેટા, તમે જરાક પણ ખરાબ નહીં લગાવતા. ના ના કાકી, ના ના, તમારી વાતનું ક્યાં એને કઈ ખોટું લાગે છે? અરે તમે કડવા 3-4 શબ્દ કહી દેશો ને તોય ખોટું નથી લાગતું, અને જો ખોટું લાગતું હોય તો રોજ રોજ અને આટલું કહું છું તો દિવસમાં 3-4 વાર શું કામ દોડી આવે છે અહીંયા મોઢું ખાવીને? બસ અમારી અંદર માણસાઈ ભરી છે એટલા માટે. તમારી જેમ નથી માણસાઈ વગરના અમે. અમને માણસને જોઈને દયા આવે છે એમના ઉપર. જીજ્ઞા ભાભી, આને માણસાઈ ના કહેવાય, આને માણસ નફટ કહેવાય, શરમ વગરનું કહેવાય અને નાલાયક કહેવાય. બસ હવે છે ને તારા શબ્દો પર કાબુ રાખ. એવા બધા વેણ બોલે છે ને કે કોઈ બીજાને નહીં બોલે, ખબર પડી? અને એને છે ને લાગણી છે ને એટલે આવે છે, તને કદર નથી મા બાપની, એટલે જ્યારે તને થશે ને ત્યારે તને ખબર પડશે. દોશીમાં આને લાગણી ના કહેવાય, આને શરમ વગરનું માણસ કહેવાય કે 3-4 વાર દિવસમાં ગમે એટલું બોલીએ તોય દોડા આવે છે. અને એટલી બધી સેવા કરવાનો શોખ હોય ને તો ઉપાડીને લઈ જાવ અહીંયાથી. મને કોઈ શોખ નથી આને ઘરમાં બેસાડીને રાખવાનો. જો જીજ્ઞા બેટા, તમે ખરાબ નહીં લગાવતા, ને સ્વભાવ એવો છે, બાકી બીજું કંઈ નથી. મને ખબર છે કે એમનો સ્વભાવ પહેલેથી આવો જ છે, કૂતરા જેવો, પણ મને એની વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. સાચું કહો ને તો મને તો તમારી હાલત જોઈને જીવ બળે છે કે તમારું શું થતું હશે. એવું હોય ને તો હું તમને કહું છું, તમે મારી જોડે મારા ઘરે રહેવા આવતા રહ્યો, ચાલો. ના ના બેટા, એવું નહીં થાય. આજે મારા દીકરાઓ તો છે ને જે પણ છે તે
મારે જે રીતે જીવવું હોય એ રીતે. બસ. સારું કાકી, તો હું પણ જાઉં છું અત્યારે. હા બેટા તું જા. પછી જો એની વાત છે એને સીધી નહીં કરી દઉં ને તો આજે તો એની વાત છે. હા બેટા અહીંયા તો 2 મિનિટ જરા. અરે ભૂખ લાગી છે, બપોરનો ટાઈમ છે, જમવા આવ્યો છું. હા તો કંઈ નહીં 10 મિનિટ પછી જ જમજે, કંઈ થઈ નથી જવાનું. વાહ, એટલે 10 મિનિટ પછી જમું તો પછી આરામનો સમય પણ મારી પાસે ન વધે. 10 મિનિટ મોડો જજે ઓફિસ. 10 મિનિટની અડધો કલાક આરામ વધારે કરી લેજે બસ. પણ પહેલા મારી વાત સાંભળ. હા એ વાત સાચી, કારણ કે હા ઓફિસમાં તો મારા કાકા બેઠા છે કે હું ગમે ત્યારે જાઉં ગમે ત્યારે આવું, એ લોકો કાંઈ બોલે નહીં હો. તું છે ને હમણાં જ ફોન કરી દે ઓફિસમાં કે મને જરા કામ છે, મને અડધો કલાક મોડું થશે, હમણાં કરી દે જા. ચાલ પછી બધી વાત. અરે તમે કયો એમ ના ચાલે, તમે ઘરમાં રહ્યો છો, મારે ઓફિસમાં કામ કરવાનું હોય છે, પણ તમને શું થયું એ બોલવા માંડો ફટફટ. હાલો. શું કહું, ઘરમાં શું થાય છે ને તને કંઈ ખબર નથી. એટલે તો પૂછું છું કે શું થયું. આ તારી પત્ની છે ને હવે છે ને હદ થઈ ગઈ, હદ એને સહન કરવાની. હા જ્યારે જો ત્યારે તમારો કાંટો મારી બાઈ ઉપર જ કેમ અટકી જાય છે? બિચારી કંઈ કરતી નથી તોય તમને કેમ એવું લાગે છે કે એ જ બધું કરે છે? શું કર્યું મારી વાલી અને નાદાન પત્નીએ? ઓહો, વાલી નાદાન બિચારી, આ બધા જે શબ્દ તું એનો ઉપયોગ કરે છે ને એ એક પણ ગુણ છે ને એનામાં નથી, તને કહી રાખું. હા તો તમારામાં કયા ગુણ છે એ કોને? પેલા બીજાને વગોવા જાય ને તો પોતાનું જોઈ લેવાય. મને ખબર છે હું કેવી છું, પણ તારી પત્ની જે રીતે મને હેરાન કરે છે ને એની તો હદ થઈ ગઈ. અને આજે એણે શું કર્યું તને ખબર છે? મારા પગ એટલા બધા દુખે છે ને, આજે હું મંદિરમાંથી આવતી હતી ને એટલી ધીરે ધીરે આવીને ત્યાંથી મને અહીંયા આવતા અડધો કલાક થયો. મારા ઘૂંટણ એટલા બધા દુખે છે. મેં ખાલી માત્ર એને એટલું કીધું કે દીકરા જરા તેલ ગરમ કરી આપ અને મને માલિશ કરી આપ. મેં કહી એને કલાક સુધી માલિશ કરવાનું તો કીધું નહીં હતું. તો મારી બેટી મને શું જવાબ આપે છે ખબર છે? બા મને તો બહુ કામ છે, એક કામ કરો ને, આ રહ્યું તેલ, તમે જાતે જ ગરમ કરી લો અને ધીરે ધીરે હળવે હળવે જાતે કરી દો માલિશ. જો મારે જ કરવું હતું તો હું શું કામ એને કહેતે? તો સાચું જ કર્યું, અને સાચું જ કર્યું એણે, કારણ કે હા આપણા ઘરમાં 4-5 નોકર તો છે ને કે નોકર આવશે, ઘરના બધા કામ કરી નાખશે અને મારી બાઈને કાંઈ કરવું નહીં પડે. આખો દિવસ બિચારી એકલા હાથે કામ કરતી હોય, એમાં પણ તમે અવનવા કામ ચીંજ કરો તો એ જ કરે ને. અને તમારા પગ દુખતા હતા તો તમારા હાથ કંઈ ભાંગી નથી ગયા, આ હાથે માલિશ કરી લેવાય. તું આવું કેમ બોલે છે દીકરા? તને છે ને મારી જરાક પણ પડેલી નથી, તને જરાક પણ મારી ચિંતા નથી. થોડીક તારી માની કદર તો કર. મને કદર જ છે હવે, પણ તમને કદર નથી એનું શું કરવું? મને તો છે ને બધાની જ કદર છે. મેં પણ એને દીકરીની જેમ જ રાખી છે, પણ જેમ જેમ છે ને એના મોઢામાંથી બધા અપશબ્દો નીકળે છે ને મારા માટે, એટલે મારાથી એના માટે આવું બોલાઈ જાય છે. અરે તમારી જીભ કવાડે કાપે એવી છે, આ તમારી જીભ તો કાબુમાં રહેતી નથી, અને એકવાર ચાલુ કરો તો તમે મારી બાઈ તો શું એની સિવાય બીજું કોઈ સામે હોય ને તો એ ફટફટ બોલવા માંડે. તો દીકરા મેં પહેલા પણ તને કીધું તું બહુ બદલાઈ ગયો છે. જરાક છે ને માનો વિચાર કરવાનો હોય. હું એમ નથી કહેતી કે તું તારી પત્નીનું ધ્યાન નહીં રાખ, પણ તારે માનો તો વિચાર કરવો છે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ છે ને અમે આ ઘરમાંથી નીકળી જઈશું. હા તો કઈ વાંધો નહીં, વૃદ્ધાશ્રમ ખુલ્લા જ છે, મૂકી આવું. અચ્છા, આ દિવસ માટે છે ને મેં તને જન્મ આપ્યો હતો આ શબ્દ સાંભળવા માટે કે કાલે ઉઠીને તું મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈ? પાછું ચાલુ કર્યું. જો જન્મ થઈ ગયો છે ને, હું મોટોય થઈ ગયો છું, એટલે એ વાત છે ને તમે ઘૂટીને પાછી તો ના જ લાવો. જો તું પણ આવું વર્તન કરશે ને તો ખરેખર અમારા દિલને છે ને બહુ ઠેસ પહોંચે છે. અને તમે જે વર્તન કરો છો એનાથી મને કાંઈ નહીં થતું હોય, મને તો મજા આવતી હશે. એટલે એવા દો ને ભાઈ, જે કરતા હોય એ કર્યા કરો ને. આ શાંતિથી રહ્યો છો તો બેટક શાંતિથી જમીને પડ્યા રહ્યો ને ખૂણામાં. જો આવું ને આવું રોજ છમકલું થયા કરશે ને હું બહુ કંટાળી ગઈ છું ખરેખર. હા હવે જોયું બધું. અહીંયા ભૂખ લાગી છે, પેટમાં ઉંદરડા દોડે છે. એક તો ઓફિસના કામ પતતા નથી અને એનું ટેન્શન ઓછું થતું નથી ને એમાં ઘરની મગજમારી ઊભી હોય છે. શું થયું? કેમ આમ ઉદાસ બેઠી છે? ઉદાસ તો નથી બેઠી, પણ વિચાર કરું છું. લે હવે શેના વિચાર કરે છે કે મને?
હું એ વિચાર કરું છું કે ભગવાને તમને કે મને તો મમ્મી પપ્પા નથી આપ્યા, પણ આ જેને આપ્યા છે એને પણ કદર નથી થતી એના મા બાપની. હા, આ દુનિયામાં ઘણા માણસો એવા છે કે જેની પાસે હોય છે ને એને કદર નથી થતી. પણ આ વાત અત્યારે કરવાની શું જરૂર, અને એ પણ આપણા બેડરૂમમાં? હા, તમને ખબર હોય તો આપણા બાજુમાં સાગરભાઈને એ રહે છે. એના મમ્મી પપ્પાને કેટલા હેરાન કરે છે. જ્યારે હોય ત્યારે બસ એની ઉપર હાડું નાખે, ગુસ્સો કરે, હા ના બોલવાના શબ્દ બોલે છે. એને તો ભગવાને મા બાપ આપ્યા છે તો પણ એની કદર નથી કરતા. હા, એ તારી વાત ખરી છે. હું સવારમાં ઓફિસે ગયો ને ત્યારે જ ભૂપત કાકાનો ફોન આવ્યો હતો મને કે બેટા મારે બેંકે જવું છે અને થોડુંક બીજું કામ છે તો મને 4 રસ્તા સુધી મૂકી જા ને. તો હું મૂકવા ગયો હતો એને, અને ત્યારે એણે મને વાત કરી સાગર વિશે, કે જેમ તેમ બોલતો હતો અને મને કે તમારે મને કોઈ કામ નહીં ચીંધવાનું, નામ ને તેમ ને. એમની વહુ એ પણ કેટલું બોલે છે, એના સાસુને કેટલા હદ બાર હેરાન કરે છે. હું ત્યાં ખાલી માલિશ કરવા ગઈ હતી ને તો પણ કેટલું બોલ્યા એ. હા, જાણું છું, બધી વાત જાણું છું. મેં જ્યારે ભૂપત કાકાને પૂછ્યું ને કે સાગર હું બોલ્યો હતો, તો મને કે મારું અપમાન કરી નાખ્યું અને મને કે હું તમારા કામ કંઈ કરવા માટે નવરો નથી, આવું બધું કહેતા હતા. મેં કીધું ભાઈ કામમાં દોડાદોડી હોય, મગજ ઠેકાણે ના હોય તો બોલાઈ જાય. હવે છોકરું છે એવું ખરાબ કાંઈ મા બાપનું તો ના વિચારે, પણ હું જાણું ત્યાં સુધી કે એ બે માણાનું મગજ તો બહુ જ ખરાબ છે. હા, જ્યારથી સાગરના લગ્ન થયા છે ને ત્યારથી એનું વર્તન સાવ બદલાઈ ગયું છે. ખબર નહીં કે બાયડીમાં શું ભાળી ગયો છે કે મા બાપની કદર જ નથી કરતો. હું પણ ઘણીવાર સમજાવું છું પણ કોઈ વાતમાં સમજતો જ નથી. કોઈ જાતની વેલ્યુ નહીં કરતા. હા, જેને મા બાપ નથી ને એને જઈને પૂછે તો ખબર પડે કે ઘર કેટલું ખાલી ખાલી લાગે છે. પણ આ લોકોને તો ભગવાને આપ્યા છે ને તો બી કોઈ જાતની એટલે કોઈ જાતની વેલ્યુ નહીં. અને એની વહુ એ તો એના સાસુને સવારમાં રોજ ધક્કા મારીને ઘર બહાર કાઢી મૂકે, રોજ બહાર મોકલી દે છે બેસવા, ઘરમાં પણ નથી બેસવા દેતા. કોઈ જાતનું એનું કામ નથી કરતા. હા, રોજ સંભળાતું હોય સવારમાં દેકારો. આજે તો એ મા દીકરો પણ કેટલા બાંધતા હતા. હા, આ પછી હું કે આ બળાપો નીકળે. મા બાપને તો કાંઈ બોલવું ના આવે, પણ સંતાનો એની કાળજી ન લેતા હોય, એને દરકાર ન કરતા હોય એટલે પછી મા બાપ બોલે. બાકી રાધા કાકીનો સ્વભાવ કેવો છે તું તો જાણે જ છે ને. હા, હું તમને શું કહું, તમે જઈને સમજાવો ને એ લોકોને, સાગરભાઈને ને એને, કાં ઝઘડા ના કરે આવી રીતે. જો મેં તો ઘણીવાર સમજાવ્યા છે પણ પછી વધારે પડતું આપણે ના બોલી શકીએ. તો એને એમ થાય કે આને શું લેવા દેવા, અને આમ પણ એના ઘરના મામલામાં આપણે દખલઅંદાજી કરવી મને યોગ્ય નથી લાગતું. હું જાણું છું કે આપણે બોલવું ના જોઈએ, પણ મને છે ને સાચું કહું ને તો બહુ દયા આવે છે એ કાકી ઉપર. દયા તો મને પણ આવે છે. આ કાકાને જોઉં છું ને ત્યારે હા, પણ એક તરફ ખુશી પણ થાય છે કે આપણે તો મા બાપનો પ્રેમ નથી મેળવી શક્યા. ભૂપત કાકા જ્યારે મને કોઈ પણ કામ ચીંધે છે ને ત્યારે મને એવું થાય છે કે જાણે મારા બાપે મને કંઈ કામ ચીંધ્યું હોય ને. ઘણીવાર તો એવા વિચાર આવે છે કે હા, સાગરને એને ન રાખવા હોય ને તો આપણે ઘરે લઈ આવીને અહીંયા હું રાખું. મારા મનમાં પણ એવું જ થાય છે. એ દિવસે એની વહુ બોલી હતી ને કે તમને બહુ દયા આવતી હોય ને તો મારા સાસુને તમારી ઘરે લઈ જાઓ. ત્યારે જ મારે કહેવું હતું કે તમારથી ના સાચવાતા હોય તો અમને આપી દો, અમે સાચવી લેશું, અમને નહીં ભારે પડે. હા, હા, બધી તો કહેવાની વાતો છે, આવું તો કંઈ થવાનું નથી. કારણ કે મા બાપની કદર તો એમને જ હોય જેમને મા બાપનો પ્રેમ ના મળ્યો હોય. અને આ વાતથી તું કે હું એમાંથી એક અજાણતો છીએ જ નહીં. એટલે જીવ બળે છે ને. હા, પણ હવે આ સાગરને કઈ રીતે સમજાવો ને એ મને સમજ નથી પડતી. એ કોઈ વાતમાં સમજાવવો છે જ નહીં. જો અને જોતા જેવો લાગે છે. આ ભૂપત કાકા મને કહેતા હતા કે સાગર પહેલાં આવું વર્તન ક્યારેય ના કરતો, પણ ખબર નહીં હમણાં એના સાસરે આવવા જવાના ધક્કા વધી ગયા છે ને ત્યારથી એના મગજમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. હા, તો પછી સમજી જ જવાનું હોય ને કે એમાં શું હોય, સાસરાવાળાને ચડામણી હોય. બાકી તો પહેલાં આવા ના હોય ને લગ્ન પછી આવા થઈ ગયા હોય તો. હા, એ હું જાણું છું કે શું થયું છે ને શું નહીં. કારણ કે ખબર છે જ્યારે માણસના પગ અવળા પડવા મળે ને ત્યારે ખબર પડી જ જાય કે નક્કી કંઈક ને કંઈક એવો બનાવ બન્યો છે જેનાથી માણસના સ્વભાવમાં એના વર્તનમાં પરિવર્તન આવી જાય. સાગરને યાર એવું જ થયું છે. આ ઘરવાળી આવી પછીનો સાગર બદલાઈ ગયો. હવે તું એ વાત છોડ, હું તને શું કહું, એ તો એવું કંઈક ભવિષ્યમાં થશે ને તો આપણે વિચારીશું. હા, જોયું જશે. અને હું તને શું કહું,
આ રમેશભાઈનો ફોન હતો. ખાલી એને ઘરે કંઈક પ્રસંગ છે, એટલે કે આ કંઈક બધા મહેમાન આવવાના છે અને કંઈક પૂજાપાઠ રાખ્યા છે. તો એને પણ પૈસા બહુ વધી ગયા લાગે છે નહીં? મહિનામાં કંઈક ને કંઈક એમને ત્યાં ઊભું જ હોય છે, કંઈક ને કંઈક પ્રોગ્રામ રાખીને જ બેઠા હોય છે. આ તમને એ જ કહું, શીખો એમની પાસેથી કંઈક. એ લોકોને ત્યાં નાનો નાનો પ્રસંગ હોય ને તો પણ મોટો બનાવે છે એને. હા, અને તમે એક બર્થડેમાં કેક કાપવાનું કહીએ ને તોય ના પાડો. એવા ખોટા ખર્ચા ના કરાય ને, આમ ના કરાય ને, તેમ ના કરાય ને. અરે. બે પન્નાનું ભાષણ આપવાનું ચાલુ કરી દ્યો. અરે પણ હા, જો હકીકત તમે સમજો ને તો આ બર્થડેમાં કેક કાપી જ ના જોઈએ. ખબર છે તમને? હા, તમારા જીવનમાં 1 વર્ષ ઓછું થયું અને તમે લોકો એની ખુશિયા મનાવો છો. અમે ખુશી એની મનાવીએ છીએ કે આપણે આ જ દિવસે આ દુનિયામાં આવ્યા હતા, આપણે આ જ દિવસે આ દુનિયામાં પ્રવેશ કર્યો હતો, એની ખુશી મનાવીએ છીએ. 1 વર્ષ ઓછું થયું એમની નહીં, પણ તમને ના સમજાય. એ ક્યાં સુધી હોય? આપણે નાના હોઈએ ને ત્યાં સુધી. અને હવે તું કઈ નાની નથી. હા, નાની જ છું, કઈ 30 વર્ષની જ થઈ છે ને, તમારી જેમ 40 વર્ષની. તમે મારા કરતા 10 વર્ષ મોટા છો ને, એટલે તમને એમ લાગતું હશે કે તમે વૃદ્ધ થઈ ગયા. મને એવું નથી લાગતું, પણ આ તમારા બધાના શોખ છે ને, ખોટા શોખ છે. આવું તો હું કહું, આ કેક તો કાપી જ ના જોઈએ. આ બધા દેશ તો આઝાદ થઈ ગયો હા, બે છે. પન્નાનું ભાષણ કરો, બંધ તમારું. હા, બર્થડે હોય તો પૂજા પાઠ કરો, ઘરે કઈ સારું જમવાનું બનાવો, બધા પરિવાર સાથે બેસીને જમવાને. હા, તો જાઓ રહોડામાં, આવું છું. એમ નથી જવું. હા, તે હા, પેલા તો ભાષણ બંધ કરો તમારું. ભાષણ નથી આપતો તો તારે મને શું કામ મેણું મારવું પડ્યું? બંધ. હા, હું એ જ કહેતો હતો કે જમવાનું શું બનાવ્યું છે તે? હે, હવે તારો બર્થડે આવે ને ત્યારે આ વખતે આપણે છે ને ઘરે જ જમવાનું બનાવીશું, કેક બેક જરાય કાપવાની નહીં. નથી. 4 દિવસ પછી જ છે અને ઘરે જમવાનું બનાવવાનું છે જ નહીં. પાણીપુરી.com માં જવાનું છે. સોરી, હું આવવાનો નથી. તમારે હું જવાની છું. તમારે આવવું હોય તો આવો, ના આવો તો ઘરે ને ઘરે રહેજો. હા, તો એકલી જઈ આવજે, હું કઈ આવવાનો છે નથી. ને મારી પાસે મારું ગ્રુપ સર્કલ બહુ મોટું હા, બધું તો તમારા ગ્રુપ સર્કલ સાથે મારી જજો. બહેનો છે, મારા ભાઈઓ છે, બહુ બધા છે. હા, તો તમે જાજો. એ મારો ભાઈ. હા, તારા ભાઈ સાથે તારી બેન સાથે જજે. હા, મારા કાર્તિકભાઈ, રાકેશભાઈ બધા આવવાના છે અને એ બધા જોડે જવાની છું. તમારે આવું હોય તો આવજો, ન આવો તો કાંઈ નહીં. તમારી પાસે ખર્ચો પણ નહીં માંગુ. હા, એટલે તો મારી પાસે છે બચતના. હા, મારે જોતો પણ નથી. આ બંને એ સાલાઓ આવશે એટલે મારે જઈને ત્યાં શું કામ છે? કા આ તારો ભાઈ છે ને, ચાલ ઊભી થા આવે અને જમવાનું આપ મને. ચાલ. નથી દેવું. કાંઈ નહીં, તો ભગવાને છે ને 2 હાથ આપ્યા છે. કરી લેજો ગરમ હાથે. એ હા, બધું બધું કરી ત્યાં લે. પડ્યું ડાઇનિંગ ટેબલ આ તો ઉપર. પછી બર્થડે છે ને એકલા મનાવી લેજો. હા, તો મનાઈ લઈશ. એ તો મેં તમને પહેલા જ કીધું કે મારો બર્થડે એકલા જ મનાઈ લઈશ. ભગવાને મને 2 ભાઈઓ આપ્યા છે, એકના વગરના. આ શું મોબાઈલમાં જોયા કરો છો આખો દિવસ? અરે મેલ આવ્યો હતો, ચેક કરતો હતો. બોલ ને. કોનો મેલ આવ્યો હતો? તારી સોતનનો. મારી સોતન? ખબર જ હતી. મને તો પહેલેથી શક હતો જ તમારી ઉપર કે તમે કોકની હારે વાત કરતા જ હશો. અમારું ક્યાંક બાર લફરું હશે જ તે. એ શાંતિ રાખ ને ભાઈ. તારી સોતન એટલે ઓફિસેથી મેલ હતો, બીજે ક્યાંયથી નહીં. હે, એમ ચોખ્ખું કયો ને તો હમણાં તો હું રોવાય મડત અને મારી મમ્મીને ફોન કરી દે. એ તો ખબર જ છે કે આપણે ગંગા જમુના તો આંખોમાં જ લઈને બેઠા છો. એકવાર ચાલુ થાય ને તો અહીંયા તળાવ ભરાઈ જાય. તો તમે કેવું કેવું બોલો છો પણ એની સોતન હોત તો મારું હું થાત. હા, એ બધું મૂકો ને. હા, આ ડોશી હવે દીએ ભારે પડતી જાય શું? કોની ડોશી? કેવી ડોશી? આ તમારી માં. કા આખરું લાગ્યું તમારી માં કીધું તો? આ ડોશી કીધું તું તો સહન નહોતું થતું તમારથી? એ ડોશી ને કેવી ડોશી ને? અરે પણ કોની વાત કરે એ પેલા મને ખબર હોય તો હું ડાયરેક્ટ કહી દઉં ને. આ તમારી માની વાત કરું છું. આ મને દીએ હવે બહુ ભારે પડે છે. તમારે એનું કઈ કરવાનું છે? હવે એ તો મને ભારે જ પડે છે. આ ઘરમાં શાંતિથી રહેતા નથી ને રહેવા દેતાય નથી. તો શું કરવાનું એનું હવે? તું કે ને શું કરવાનું? હું તો એમ કહું છું. ઓહ, સાવ પછી એવું ના હોય. તો મૂકી આવો ક્યાં કે ને? ક્યાં મૂકી આવું? હા, ગામડે મૂકી આવો ક્યાંક. ગામડે હવે કઈ વધ્યું હોય તો મૂકી આવું ને. આમે હવે એકલા છે તેને કઈ થાય એમ છે નહીં. અને ગામડે ખોટા ત્યાં જશે ને તો આપણા જ ભગોણા કરશે. આ 5 વાતું છે ને આપણા સગા સંબંધીઓમાં કરશે કે મારો દીકરો તો આવો થઈ ગયો, બૈરી ઘેલો થઈ ગયો. આ બૈરીનું કીધું જ કરે છે. બૈરી જેટલું કે એટલું જ પાણી પીવે છે. તો એને કહી દેવાય ને કે એના મોઢામાં હાથ તાળું મારીને રાખે, વધારે બકબક ન કરે અને ડેલીની બહાર ન નીકળે, એટલું કહી દેવાય. તમારથી નથી કહેવાતું તો હું કઈને મોકલી દઉં. તને શું લાગે છે હું નહીં કહેતો હોય? એમની સાથે મગજમારી નહીં કરતો હોય? મેં તમને એની હારે ક્યારેય વાત કરતા નથી જોયા.
તો મગજમારીની ક્યાં વાત કરવાની? ઓહ, તું તારા કામમાં વ્યસ્ત હોય છે, બાકી જ્યારે આવું ને ત્યારે કંઈક ને કંઈક બાબતે મમ્મી બોલાવે છે અને એને હું સમજાવતો જ હોય કે તમે જે વિચારો છો ને એવું કાંઈ ના હોય. કાંઈ નવરી નથી મારી વહુ તમારા માટે, તમારા ઢહડા કરવા માટે. તો તમે એક કામ કરો ને, તમે રોજ રોજ એને સમજાવતા રહેજો. પછી આપણું ઘર આખું ઊંધું વળી જાય ને તોય શું છે? આ બેઠા બેઠા નકરા નવરાના રોટલા ખાવા છે, બીજું કઈ કામ ધંધો છે? અને આજુબાજુમાં જઈને નકરે આપણે ઘરની વાતું કરવી છે, વગોડા કરવા છે મારા, બીજું કઈ આવડે છે ડોશીને? અરે નવરા નવરા રોટલા ખાઈને એમાં કાંઈ વાંધો નથી, પણ આ મોઢું બંધ રાખે ને તો રોટલા કાંઈ નડે નહીં. હા, તમે પેલા જેટલું કઈ કામ કરો છો કે નવરા નવરા રોટલા ખાય તો કઈ વાંધો નહીં? હા, એને કામ કરવું પડે નહીં, પણ એને કામ કરતા આવડતું જ નથી. એને ખાટલા ઉપર એસથી બેઠતા આવડે છે, બીજું કઈ આવડે છે? અને તમારે કઈ કેવું નથી, અને તમારે કઈ વધારે કામ કરવું નથી, કાંઈ વધતું નથી ઘરમાં. મોઢામાં જીભડો રાખે ને તોય બહુ મોટી વાત છે. હા, તો કહેવાય ને મોઢામાં જીભડો રાખે, ત્યાં તો રહેતો નથી. તમારી જેમ છે દોઢ વેતનો જીભડો. આપણો ક્યાં ઓછો છે? આપણે ચાલુ કરીએ તો પૂરો જ નથી થતો. જો માપવા બેસું ને તો અહીંયાથી તારા ગામડા સુધી વયો જાય. મોઢું બંધ રાખજો હો તમારું, નકર હું હસોડી ગામડે વહી જાય. હવે હા, ડોશી ક્યાંય ન ગઈ ને 2 દીમાં તો હું ગામડે વહી જાય, એટલું યાદ રાખજો. જો ડોશી અહીંયા જ રહેશે, એ ક્યાંય જવાની નથી, કારણ કે જ્યાં જશે ને ત્યાં આપણી બદનામી કરીને જશે. હું કહું છું, હા, આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો? હા, વૃદ્ધાશ્રમમાં ક્યાં એ બદનામી કરવા જવાની? અને ન્યા ક્યાં કોઈ આપણું ઓળખીતું છે કે આપણા બાપાનો દીકરો છે? હે, તો વાતું કરવાના છે તો ક્યાં બહાર ખબર પડવાની છે? હા, બહુ સારો વિચાર છે તારો. મારો વિચાર સારો જ હોય, પણ તમને મગજમાં બેહતો ને. હવે બંધ થા ને, બંધ થા. શું કહે છે? વૃદ્ધાશ્રમમાં મૂકી આવું એમ? હા, આપણા સમાજમાં ખબર પડશે કે માનો એકલો તો દીકરો હતો, એ માને સાચવી ન શક્યો. આ જેટલી મમ્મી વગોણા કરશે ને એના કરતાં સમાજ આપણો વગોણા કરી નાખશે. અરે સમાજમાં બેસવું ભારે થઈ જાય. એના કરતાં ઘરમાં છે તો ખૂણામાં પડ્યા રહે. શું નડે છે? આ ડોસા ને ડોસીઓને છે ને 3-4 વેતના ઝીબડા હોય ને એ બધા વૃદ્ધાશ્રમમાં જાય છે, એનું ઘરે કાંઈ કામ ન હોય. સમજુ છું, પણ આપણે એવું કરવાનું થતું નથી, કારણ કે આપણે સમાજમાં રહેવું છે, સમાજની બહાર નથી જવું. તમે તો મારી એકેય વાત ક્યારે માની છે તો આજ માનવાના છો? મને ખબર જ હતી નહીં માનો, પણ આ તો નહોતું કેવું ને તોય કહેવાય ગયું. આ ભેં આગળ ભાગવત વાંચવી ને જેવું છે, આ ભેં ઉપર પાણી રેડવું કઈ ફેર ન પડે ને એમ છે તમારામાં. તો પણ તારો ઘર ને બાપા, તું ક્યાં ઓછું મૂકે છે? આ મારા મમ્મીને જેમ ફાવે એમ બોલે છે, ગમે એમ બોલે છે, છતાં હું તારો સાથ આપું છું ને. કોઈ દિવસ મારી માનો સાથ આપ્યો મેં? ક્યાંથી આપો? કારણ કે તમારે તો આખી જિંદગી મારી હારે રહેવું, તમે એનો સાથ ન આપી શકો ને. બાકી કહી દઉં છું, જો વૃદ્ધાશ્રમમાં મોકલવા હોય તો મોકલો, ને ન મોકલો તો કાંઈ નહીં. હા, ડોશીને કહી દેજો કે એની જીભડી છે ને મોઢામાં રાખે, બહાર ક્યાંય વાતું ન વગાવે. મને ખબર પડી ને કે બાજુના ઘરમાં પાછળની શેરીમાં વાતું કરવા ગયા છે તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. તમારે કેવું હોય ને તમારે માને કહી દેજો, પછી કહેતા ને કીધું નહોતું એમ. ન કરે તારા જેવી ભૂંડી છે એ કોણ બીજું? અરે શું કામ રડે છે તું? શું થયું છે? અરે તને પૂછું છું. જો સાંભળવાની હિંમત હોય ને તો જ તમને કહીશ. એટલે આપણા દીકરાને વહુને કાંઈ થયું છે? તો પછી વાત શું છે? કંઈક મોઢામાંથી ફાટ તો ખબર પડે ને. શું બોલું? મને એવું લાગે છે કે આ ઘર પાછળ ને હવે હું નડતર રૂપ છું. કેમ કોઈ દેને આજ આવી રીતે વાત કરે છે? તો શું ઘરમાં કંઈ કામ નથી કરતી? વહુને મદદ નથી કરતી? બધું જ કરે છે, પણ વાતની કાંઈક શોખ કર તો ખબર પડે ને. જો કાલે હું આપણા રૂમમાં આવતી હતી ને તો આપણા દીકરા વહુની હું વાત સાંભળી ગઈ. એ લોકો એવું બોલતા હતા કે કાલે આપણે આપણા મા બાપને ઘરમાંથી કાઢી મૂકશું. શું વાત કરે છે તું? આમ પણ થોડા દિવસ પહેલાં આપણા દીકરા સાથે વાત થયેલી. હું એને કમ્પ્લેન કરવા ગઈ કે તારી પત્ની આવું કરે છે મારી સાથે, તો એ શું બોલ્યો ખબર? કે વૃદ્ધાશ્રમના બારણા ખુલ્લા જ છે, જ્યાં તારે જવું હોય તો જઈ શકે છે. હું અત્યારે જ એની પાસે જાઉં છું. ના ના, તમે હમણાં નહીં જતા. ખાલી ખોટું આપણા કારણે છે ને એ લોકો વચ્ચે જ મોટો ઝઘડો થશે, ઝઘડો વધી જશે. હા, ભગવાન છે ને આવા દીકરા આપે ને એની કરતાં વાંજિયા રાખે ને એ વધારે સારું. પણ હવે કરવું હું? પાણીએ પડ્યો છે. પણ જો તું કહેતી હોય તો અત્યારે જાઓ અને એને ઘરની બહાર કાઢીએ. ના ના ના, આપણે એવું નથી કરવું.
હું તો કહું છું કે જો એ લોકોને એમાં જ ખુશી હોય ને તો આપણે નીકળી જઈશું. હા, આમ પણ એક જોતા તારી વાત સાચી છે. અને આપણા ઘરમાં જે થઈ રહ્યું છે ને એ કાંઈ નવું નથી. સમાજમાં આવું બધું થતું જ આવે છે. દીકરાને તમે ગમે એટલા લાલન પાલનથી ઉછેરો, લાડ લડાવો, ગમે એમ ઉછેર કરો ને, છેલ્લે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ ને તો માવતરની આ જ દિશા છે. બસ છેલ્લે દીકરાઓ અને વહુ એમ જ કહે છે કે તમે વૃદ્ધાશ્રમમાં વયા જાઓ. બસ મને લાગે એટલે જ છે ને આ વૃદ્ધાશ્રમો આટલા વધતા જાય છે. જ્યારે દીકરા અને મા બાપ વચ્ચે આટલું બધું અંતર થઈ જાય છે ને ત્યારે એક હદ આવી જાય છે. એટલે બેવને સુખી થવા માટે આ વૃદ્ધાશ્રમો ચાલે છે. દીકરો છે ને બાયડીનો ગુલામ થઈ ગયો છે, પણ એને ખબર નથી હોતી કે આપણા માવતરે મને આવડો મોટો કેટલી તકલીફ બેઠીને મોટો કર્યો હોય અને આ વહુ કાલ હવારની આવેલી બસ એનો ગુલામ બની ગયો અને માવતરને ભૂલી ગયો. મેં એને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી પણ એ એકનો બેને થયો. એને તો બસ એની પત્નીની જ બધી વાતો સાચી લાગે છે અને માં ખરાબ લાગે છે. અરે એની કરતાં તો છે ને આ આપણે પેલો રાજ કેવો ડાયો દીકરો છે. મારે ગમે એ કામ હોય ને તો એનું ગમે એવું કામ પડતું મૂકીને બિચારો હાજર થઈ જાય છે. અને જ્યારે આ પોતાનો છે ને માવતરની કદર જ નથી. જ્યારે જેને માવતર નથી ને એને માવતરની કદર થાય છે અને છે એને હાડ છે. કંઈ નહીં, આપણે હવે કાલે સવારની રાહ જોઈએ પછી નક્કી કરીએ કે આપણે અહીંયા રહેવું કે ના રહેવું. અને જો એને એવું જ લાગે કે મા બાપને કાઢી મૂકીને જ એનો સંસાર સુખી થાય તો પછી આપણે અહીંયાથી ચાલ્યા જઈશું. હું શું કહું છું, તમે ખોટી ચિંતા નહીં કરો. જિંદગીમાં દુઃખ અને સુખ બંને આવે છે. આપણે એના માટે તૈયાર રહેવું જોઈએ. વાત સાચી છે તારી. દુઃખ જ્યારે બહારના હોય ને એ તો સહન થાય છે, પણ દુઃખ જ્યારે ઘરમાંથી ઊભું થાય ને એ દુઃખ સહન નથી થતા. પણ હવે જે પરિસ્થિતિ આપણી સામે જ આવી છે તો પછી આપણે શું કરી શકીએ? કાકા આમ મને તાત્કાલિક કાં બોલાવ્યો? એટલે બેટા આ ઘરમાં આનો જીવ મૂંઝાતો હતો ને એટલે મને થયું કે તો એક કામ કરો, હાલો ગાડી, હું ગાડી લઈને આપણે દવાખાને જઈએ. હાલો. ના બેટા, એમ હવે કોઈ તબિયત એટલી બધી ખરાબ નથી, પણ મારે એક બીજી વાત તને પૂછવી છે. અરે કાકા, તમારે વાત પૂછવાની ન હોય, હા તમારે મને હુકમ કરવાનો હોય. મેં તમને પહેલાં પણ કહ્યું છે ને કે તમને લોકોને હું મારા મા બાપ માનું છું. હા તમારે મને કહી દેવાનું કે બેટા કરવાનું છે, પૂછવાનું ન હોય. હા બોલો, શું કામ છે? તો બેટા કેટલાય દિવસ તારા ઘરે નથી આવ્યા તો અમને એમ થયું કે આજની રાત તારા ઘરે રોકાઈએ. અરે કાકા, હા તો મારા સૌભાગ્ય કહેવાય કે તમે મારા ઘરે આવો. પણ આમ અચાનક આવો નિર્ણય લેવાનું કારણ મને સમજાણું નહીં. ના ના બેટા, એમાં એવું છે ને બહુ વખત થઈ ગયો તો કહેતા હતા કે આપણે એક દિવસ આખો દિવસ તારે ત્યાં જઈ આવીએ તો મેં વિચાર્યું કે આપણે એક રાત રોકાઈને આવીએ. અરે આ તો બહુ સારી વાત કહેવાય કે તમે મારા ઘરે આવશો અને તમારી સેવા કરવાનો અમને બે જણાને મોકો મળશે. પણ કાકા સાચું કહેજો, કંઈ થયું તો નથી ને? બેટા તો હવે દીકરાથી વાત છુપાવવાથી શું મતલબ છે? બેટા વાત એવી છે ને. ના ના, તમે રહેવા દો. ના, હાની સિવાય હવે આપણું આ દુનિયામાં છે પણ કોણ? હાને નહીં કહીએ તો કોને કહેશું? જો કાકા કાકી, અમુક વાત કહેવાની નથી હોતી, અમુક વાત સમજાઈ જાય છે. મને અણસાર તો આવી જ ગયો છે, પણ હું તમારા મોઢે સાંભળવા માગું છું. શું થયું છે મને વાત કરો. જો બેટા, અમારા દીકરા અને વહુને ઘરમાં અમે હવે બોજ લાગવા લાગ્યા છીએ તો અમારે કોઈ આશરો રહ્યો નથી તારી સિવાય. એટલે તને વિનંતી છે. જો હા તમે હાથ જોડીને મને પાપમાં ન નાખો. અને હા તમે એવું કેમ બોલ્યા કે કોઈ આશરો નથી? જુઓ, એક તો દીકરોએ કહો છો ને આવી વાતે કરો છો. તમે મારા માવતર છો,
મેં તમને ક્યારેય પારકા ગણ્યા જ નથી. સાગરે અને એની ઘરવાળીને કદાચ તમે ના ગમતા હોય તો કંઈ નહીં, પણ આ દીકરાના ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. પણ બેટા અત્યાર સુધી અમને એમ હતું કે તારી માથે ક્યાં અમારે બોજ બનવો, એટલે તને વાત નહોતી કરી. બાકી અમે ઘણા સમયથી પીડાઈએ છીએ. અરે કાકા, માવતર દીકરા ઉપર ક્યારેય બોજ નથી હોતા. અરે હું તો કેટલો ભાગ્યશાળી છું કે માવતર નથી છતાં ઈશ્વરે મને માવતર આપી દીધા. જો કાકા, તમે જરાય ફિકર ન કરો. મારું ઘર કાયમ માટે તમારી વાટ જોવે છે. પણ બેટા હું સમજુ છું કે તારે માવતર નથી એટલે તને માવતરની વેદનાની સમજણ પડે છે. પણ કદાચ અમે તારા ઘરે આવીએ અને જો પાછા તારા ઘરનાને અમે બોજરૂપી બનીએ. અરે કાકા, વાત નીકળી છે તો મારા હૈયાની વાતે કરી દો. મારી ઘરવાળી તો કેટલા દાડાથી મને કહે છે કે કાકા કાકીને એનો દીકરોને બહુ હેરાન કરે છે. તમે કાકા કાકીને આપણે ઘરે રહેવા લઈ આવો ને. જો આ વાત સાંભળી તો મારી ઘરવાળી રાજીની રેડ થઈ જાય અને તમે એની ઉપાધિ જરાય ન કરો. એ તમારી દીકરી બનીને તમારી સેવા કરશે, કારણ કે એ તે વાટ જોઈને જ બેઠી છે. આ તમને હેરાન કરે છે ને એનાથી નથી જોવાતું. આ વિશે અમારા બે જણાને ઘણીવાર વાત થઈ, પણ અમને એમ થાય કે હા તમારા ઘરના ઝઘડામાં અમારાથી ન બોલાય, એટલે અમે કાંઈ બોલતા નહોતા. મતલબ આ વાતને તમને ખબર તો છે જ. કાકા, પાપ ક્યારે છે ને છૂપું નથી છુપાતું. હા તમારો દીકરો અને વહુ તમારી હારે જે કરી રહ્યા છે ને એ આખી આપણી સોસાયટી જાણે છે. પણ કહેવાય ને, કૂતરાને કોણ કહે કે તારું મોઢું ગંધાય? હા એના જેવું છે. હા સાગર કોઈની વાત માને નહીં એટલે કોઈ એને શિખામણ દે નહીં. પણ તમે ચિંતા ન કરો, હું બેઠો છું ને, હું તમને હાંસવી. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે મારા ઘરે મારી હારે હાલો. હા બેટા, બાકી બીજો કોઈ રસ્તો તો છે નહીં. નકર અમારે તો જો ત્યાં આશરો ન આપ્યો હોત ને તો હાજે વૃદ્ધાશ્રમના દરવાજા જોવા પડે. અરે કેવી વાત કરો છો તમે? હા તમારો દીકરો જીવતો છે અને તમારે વૃદ્ધાશ્રમમાં જવું પડે? નહીં, હવે તમારે કાંઈ વાત કરવાની નથી. હાલો મારી હારે, હાલો હાલો કાકી. હા, હું શું કહું તને? શું? હા, ઘરમાં મમ્મી પપ્પા કેમ દેખાતા નથી? ક્યાં ગયા? મને શું ખબર ક્યાં ગયા? અને શું કામ ચિંતા કરો છો મમ્મી પપ્પાની? હા, જ્યાં ગયા હોય ત્યાં એને કોઈ સાચવે એમ છે? આ ઘરે પાછા જ આવશે ને, એ ક્યાંય નથી જવાના, અહીંયા જ ક્યાંક હશે. અરે કંઈક રૂમમાં હશે, ગોતો ને. વાહ, એ તો 5નો સિક્કો છે ને કે હા બેડની નીચે આવ્યો ગયો હશે. હું કંઈક બાડું દેખાઉં છું તને? બધી રૂમમાં આંટો મારીને આવ્યો છું, મમ્મી ને પપ્પા ક્યાંય દેખાતા નથી, એટલે મેં તને પૂછ્યું કે મમ્મી પપ્પા ક્યાં ગયા છે, તને ખબર છે? તો હું ધાબા ઉપર જોઈ આવ્યા? ધાબા ઉપર હશે, નહીં તો નીચે બેઠા હશે. ક્યાંય નહીં ગયા હોય. નીચેથી હું ઉપર આવ્યો છું અને અત્યારે બપોરના 12 વાગ્યા છે, તો બપોરે 12 વાગે તડકામાં કોઈ ધાબે તો ન જ જાય. તમને કેમ મમ્મી પપ્પાની એટલી બધી ચિંતા થાય છે? એ ક્યાંય નથી જવાના, અહીંયા ક્યાંક જ હશે. અરે ચિંતા તો થાય ને. હા, અચાનક ઘરમાં મમ્મી પપ્પા દેખાતા નથી, ક્યાં ગયા હશે, શું કરતા હશે? જો કોઈને આપણા વિશે ખરાબ ખરાબ કહેશે તો આપણે બદનામ થઈ જશું. હા, તમને કીધું તો તું ને કે તમે એને કહી દેજો કે એના મોઢા ઉપર પટ્ટી મારી દે, કોઈને કઈ વાત ન કરે. જો કહેવા વાળા તો બધું કહે જ છે, પણ શું કરવું કે શું ન કરવું ને એ પોતાના ઉપર હોય છે. આપણે તો દર વખતે મમ્મી પપ્પાને ન બોલવાના વેણ બોલી નાખ્યા છે, મન ફાવે એમ કહી દીધું છે, પણ એને શું મગજમાં લેવું શું ના લેવું એ તો એના મનની મરજી છે ને. એને કોઈને વાત કરવી કે ના કરવી એ પણ એના મનની મરજી છે. હા, થોડોક રોબ રાખ્યો હોત ને તો કોઈને વાત ન કરત અને એટલા બધા બદનામ ન થત. અને ક્યાંય નહીં ગયા હોય, ઉપાધિ કરવામાં ખોટી, મંદિરે ટોચાણા હશે, બીજે ક્યાંય ન હોય, ક્યાંય જવાના હોય, કોણ હાચવે એમ છે એને? તને એવું લાગે છે, પણ વિચાર કરવો જોઈએ, કારણ કે આ સમય પ્રમાણે કોણ વ્યક્તિ શું કરે ને એ આપણે વિચારી પણ ના શકીએ. બરાબર વાત કરી, એકદમ સાગરભાઈ બરાબર વાત કરી. હા સમય પ્રમાણે કોણ વ્યક્તિ હું વિચારીએ કે ને હું કરીએ કે ને એ તો સપનામાં કલ્પના ન કરીએ કે આપણે. આ કેમ આવું બોલો છો ને તમે અહીંયા શું કરવા આવ્યા? હરેશભાઈ કેમ આમ અચાનક અમારા ઘરે ભૂલા પડી ગયા? તમને એક વાતની જાણ કરવા આવ્યો છું. બોલો ને. હા તમારા મમ્મી પપ્પા એ ઘરમાં દેખાતા નથી ને, હા. હા તમે બે વાત કરતા હતા, મેં સાંભળી બધી. હા તો
ગયા હશે મંદિરે ક્યાંક. એમાંય તમારા સાસુને મંદિરે જવાની બહુ ટેવ છે જ તે. એ મંદિરે નથી ગયા તો પણ એ એના હાસા ઘરે પગી ગયા છે. એટલે જો હાસા ઘરે એટલે એ મારા ઘરે છે અને સહી સલામત છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અચ્છા સમજાઈ ગયું. મેં તમને કીધું તું ને, હા ઓલા જીજ્ઞા ભાભી રોજ અહીંયા પંચાયત કરવા આવે છે અને મમ્મીની કાન ભભરાવતા હોય. એટલે એવું નથી. વાત સાંભળ મારી. સાચી હકીકત હવે સમજાણી છે કે અત્યાર સુધી મમ્મી પપ્પા આપણને હેરાન શું કામ કરતા હતા, આપણી સાથે સરખી રીતે વાત શું કામ નહોતા કરતા અને સરખી રીતે રહેતા શું કામ નહોતા. કારણ કે આપણા મમ્મી પપ્પાએ એમનો નવો દીકરો ધારી લીધો છે. હા લોકોની ચડામણી એટલે આપણી સાથે સરખી રીતે વાત ના કરતા હોય. વાહ વાહ, સવાલ પણ પોતે જ કરે છે અને જવાબ પણ પોતે જ આપે છે. જુઓ સાગરભાઈ, જ્યારે તમારી સાથે દોસ્તી થઈ ને ત્યારે મેં આવું નહોતું વિચાર્યું કે તમારી સાથે મારી દોસ્તી પૂરી થઈ જશે. કારણ કે જે દીકરો એના માવતરનો ના થાય એ યાર દોસ્તોનું તો શું થવાનું. અને બીજી વાત, જો આજે તારા મમ્મી પપ્પા આ રોડ પર ગાર્ડન પાસે બેસીને રડી રહ્યા હતા, પણ એના આંગળા તમને બેમાંથી એક નહીં દેખાય. બહાર રોવે તો ક્યાંથી દેખાવાના? બહાર રોવે છે એનું કારણ પણ તમે જ છો, પણ એ આને નહીં દેખાય. કારણ કે આની આંખે તો છે ને પાટા બાંધી દીધા છે અને એ પાટાના અંધકારમાં એના મા બાપ ક્યાંય ને ક્યાંય ખોવાઈ ગયા. બસ એને તો બાયડી સિવાય કાંઈ દેખાતું જ નથી. અરે શરમ આવી જવે સાગર તને. છતાં દીકરે મા બાપને ચોદર આંગળે રડવું પડે. અરે કેવા પતિ પત્ની છો તમે? હે હો રાજભાઈ, હા અમને શિખામણ આપવાની છે ને કાંઈ જરૂર નથી. હમણાં તમે શું કહેતા હતા કે જે દીકરો પોતાના મા બાપનો ન થયો એ દોસ્તારનો શું થવાનો? તો તમને શું લાગે છે કે જે મા બાપ એના દીકરાના નથી થયા તો તમારા શું થવાના? હે આ ઘર મૂકીને તમારા ઘરે ને તમારું ઘર મૂકીને બીજાના ઘરે હે માટા માર્યા કરશે. હે જાશે ને ત્યારે ખબર પડશે તમને. અને ખોટી અમને સલાહ આપવાની જરૂર નથી, બરાબર? હા તમારા ઘરે રાખ્યા છે ને તો રાખો તમારા ઘરે. સલાહ આપવા નથી આવ્યો, ખાલી જાણ કરવા આવ્યો છું કે હવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમારા ઘરમાંથી આમ તમારે ખહ ગઈ એવું સમજો છો ને તો એવું સમજી લો. હા એને હું સાચવી લે. કારણ કે જેને મા બાપ ન હોય ને એને જ એની વેદના સમજાય. કારણ કે જેને મળે છે ને એ પામી નથી શકતા અને જે પામવા માટે તડપે છે ને એને મળતું નથી. પણ મારા ઈશ્વરે મારી અરજ સાંભળી લીધી. કારણ કે નાનપણથી મને તો મા બાપનો પ્રેમ નહોતો મળ્યો, પણ હવે મળશે અને એ પણ ભરપૂર. જો ભાઈ, હા દૂરથી છે ને ડુંગર હંમેશા રળિયામણા લાગે. એમ જ લાગે કે ડુંગર કેવો મસ્ત છે, આપણે કોઈક વાર ત્યાં જઈએ. પણ જ્યારે હકીકતમાં ડુંગર પાસે પહોંચો ને ત્યારે ખબર પડે કે આ ડુંગરમાં તો કેટલા કાંકરાય છે, આ કેટલા ખાડાય છે, ચડાય એવું નથી. કાંટાય હોય બહુ વાગે. વાગે, કાંટા બહુ જ વાગે અને એમાંથી લોહી પણ નીકળે, પણ એ ઘાવ રૂજાઈ જાય. અને જ્યારે પોતાના સંતાનો જ મા બાપને એવા ઘાવ આપે છે કે જીવનભર નથી રૂજાતા. હા તમારી બે જણાની ચાર દિવાલ વચ્ચે થયેલી વાત છે ને તમારા મા બાપ સારી રીતે જાણે છે. તમે જેને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત કરીને એ બધું જાણી ગયા છે અને એને બધી ખબર જ છે કે પોતાનું પેટ જ ખૂટ્યું છે. પણ આનો કાંઈ મતલબ નથી. હું પણ કોને શિખામણ આપી રહ્યો છું? જ્યાં કાંઈ લાગુ પડે એમ નથી એને, અને ખોટા ઊભા છો હું કામ? હવે તમારા મા બાપ જોતા હતા, તમને મા બાપ મળી ગયા ને તો હાસું ને વાહ વાહ જેવું ખોટું હું કામ લપ કરો છો? હા ગમે એટલું પાણી રેડશો કે ભાગવત ગીતા ખોલીને વાંચશો ને તો અહીંયા કાંઈ ફેર પડે એમ નથી. સમજાઈ ગયું? જો જાવે જતાં જતાં એક વાત કહેતો જાઉં છું. જો કદાચ એ તારા દિલ ઉપર લાગે ને તો માંજે તારો જન્મારો સફળ થશે. હા કાલ સવારે તારી પાસે આવી છે. જે માએ તને 9 મહિના એની કુખમાં રાખીને મોટો કર્યો એનું ઋણ તું ન ચૂકવી શક્યો. જે બાપે તને આંગળી પકડીને ચાલતા શીખવ્યું એ બાપને તે જિંદગીના અડધા પડાવ ઉપર જ મૂકી દીધા. યાદ રાખજે, જો એ મા બાપની હાય લાગશે ને તો એકેય ભવે સુખી નહીં થાય. અને જો તને સત્ય સમજાય ને તો તારા મા બાપ મારા ઘરે છે, દોડ્યો આવજે. મારા ઘરના દરવાજા તારા માટે ખુલ્લા હશે. જો તમે છે ને મગજમાં કોઈ વાત રાખતા નહીં. આ તમારું જ ઘર સમજીને રહેજો, જરાય ઉપાધિ નહીં કરતા અહીંયા. હા, અને છે ને ખોટી ચિંતા ના કરો.
જે નસીબમાં લખ્યું હશે ને એ જ થશે. હા છે ને, હા જીવન ચક્ર છે, આમાં સુખ દુઃખ બધું આવે, પણ એનું છે ને એની સામે લડી લેવાનું હોય. આમ ઉપાધિ કરે કે મૂંઝાય કાંઈ ફાયદો નથી. હે મને ખબર છે બેટા, જીવનમાં સુખ દુઃખ આવ્યા જ કરે, પણ વારા પડતી. પણ અમારી માથે તો એવું દુઃખ આવ્યું છે ને કે જવાનું નામ જ નથી. અરે સાગર, જે દુઃખ તમારા ઉપર આવ્યું ને એ હવે નહીં આવવા દઈએ. એટલે તમે એવું કહેવા આવ્યા છો કે તમે હવે અહીંયા જ રહેજો, ઘરે પાછા ન આવતા, એટલે તમે દુઃખી નહીં થાવ એમ ને? અરે જીજ્ઞા ભાભી, અમારી વાત તો સાંભળો કે. હા એમાં સાંભળવાનું શું છે, એણે બરાબર જ કીધું. હા તમે લોકો એ જ જોવા આવ્યા છો કે અહીંયા હકીકત છે કે હું ખોટું બોલતો છું, પણ જો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે કાકા કાકી તમને સોરી, હા મારા મમ્મી પપ્પા છે ને તમને ક્યારેય નડવા નહીં આવે, કારણ કે એમનો દીકરો છે ને એમનું આખી જિંદગી એનું ભરણ પોષણ કરશે. સાગર સમજાવો ને. શું સમજાવે? શું સમજાવે બોલો? રાજભાઈ, જ્યારે તમે મારા ઘરે આવ્યા હતા ને, મને બધી વાત કરીને, જ્યારે પહેલાં મને એવું લાગતું હતું કે મારા મા બાપ તમારા ઘરે આવ્યા ને તો હવે અમને શાંતિ થઈ જશે, કારણ કે ઘરમાં હતા ને તો જ્યારે જોવું ત્યારે ઝઘડા જ હોય, એમના નામની ઉપાધિ જ હોય, કોઈ દિવસ નિરાશ નથી થઈ એમના નામની. પણ જેવા તમે ગયા ને પછી હકીકતમાં મને મારું ઘર બહુ કવડવા દોડતું હતું. ઘરનો ખૂણે ખૂણો બોલતો હોય ને, મને એવું લાગતું હતું કે એક દીકરો થઈને જો મા બાપને ન સાચવી શકે ને તો એ દીકરો દીકરો જ ના કહેવાય. જેમ અવતરે જ્યારે દીકરો પેટમાં હોય ને ત્યારથી હજારો લાખો સપનાઓ જોયા હોય છે કે મારો દીકરો મોટો થશે, એના બધા સપના પૂરા કરીશ, એને એક લાયક બનાવીશ અને મોટો થઈને અમારો સાથ આપશે. જો એ જ દીકરો મોટો થાય પછી મા બાપને હેરાન કરે તો એ મા બાપ પર શું વીતે ને એ મને આજે સમજ પડી. તમને સમજ પડી, પણ શું ફાયદો છે? તમારી પત્નીને તો આ કંઈ સમજણ નથી ને, કારણ કે મેં તો બધું મારી આંખે જ જોયેલું હતું. એ દિવસે ઘરે માલિશ કરવા આવી ત્યારે ના બોલવાના શબ્દો બોલતા હતા, અને તમારી પત્નીએ તો મને ત્યાં સુધી પણ કીધું કે આ ડોસરીને તમારી ઘરે લઈ જાવી, કે તમે હાચવો, અમે તો થાકી ગયા છે આનાથી. નહીં ભાભી, એવું નથી. હા રાજભાઈ જે શબ્દ બોલીને ગયા ને કે 9 મહિના જે માએ પેટમાં રાખ્યું એને સાચવી ના શકે, એ મને મન ઉપર લાગી આવ્યું. અને જે બાપે આંગળી પકડીને ચાલતા શીખવાડી, હે બાપની જ આંગળી છોડી દઈ તો ત્યારે એ માવતરને કેવું લાગતું હશે. વાહ, ખરેખર તમને લોકોને પસ્તાવો થઈ રહ્યો છે કે આ નાટક કરી રહ્યા છો અમને સમજાતું નથી. ના ના, બીજી વાત, જો તમને ખરેખર જ પસ્તાવો થતો હોય ને તો જીવનમાં બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરતા. ના બેટા, હવે અમે એના ઘરે જવા નથી માંગતા, અને છતાંય જો તને અમે બોજ રૂપિયા લાગતા હોય ને તો અમે વૃદ્ધાશ્રમમાં જતા રહેશું. અમારા બંનેનો જ આ નિર્ણય છે. તમે આ કેવી વાત કરો છો? હા બેટા, અમે આ લોકોને સારી રીતે ઓળખીએ છીએ. પપ્પા મમ્મી હાથ જોડીને માફી માંગે છે, ઘરે પાછા આવી જાઓ. તમારા વગર ઘરે મન પણ નથી લાગતું. જો બેટા, હવે અમારી પાસે સહનશીલતા નથી. મમ્મી તમારા હાથ જોડું છું, પગે પડો તમારા. જો કાકા, આ લોકોને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે. અરે કહેવતમાં કીધું છે ને, છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય. જો હા મમ્મી, હું તમને આ ઘરમાંથી જાકારો નથી આપી રહ્યો. હા, ઘરે તમારા દીકરાનું જ છે, પણ એ લોકો ખરેખર પસ્તાઈ રહ્યા છે. અને તમે બંને મારી વાત કાન ખોલીને સાંભળો. જે સંતાનોના લીધે
એના મા બાપની આંતળી ડૂબાઈને એ સંતાનો દુનિયાના સૌથી બદનસીબ માણસ હોય છે કે જેને માટે એના મા બાપના ઉદરમાંથી હાય નીકળી જાય. અરે જ્યારે છોકરો જન્મ લે છે ને ત્યારે સૌથી વધારે ખુશ એના માવતર હોય છે. એના માટે કેટલું વિચાર્યું હોય છે, કેટલા સપનાઓ જોયા હોય છે, પણ જ્યારે તારા જેવા દીકરાઓ એના સપના વાળીને રાખ કરી નાખે છે ને ત્યારે એ માવતર સાવ ભાંગી પડે છે. જો હવે ફરી વાર એને હેરાન કરીશ ને તો યાદ રાખજે, હું તને પણ નહીં છોડું, તને પણ નહીં છોડું. ના ભાઈ, એ દિવસ હવે ક્યારેય નહીં આવે. પપ્પા, મારી છેલ્લી ભૂલ સમજીને માફ કરી દો. હા બેટા, માફ કર્યા તમને બસ.